तुझको रट माँ तुझका दो तू जमारो इंसाफ मोरी माँ का तो करी दे सजा चिंता विघन विनाशनी मां कमलासनी सकत एविश हती हंसवाहिनी मां धन माता दे माता देवी सुमति એવી સરસ માના સાનિધ્યમાં મળ્યા છે એક રચના માની ફરીથી બીજા રાઉન્ડથી માની એક રચનાથી શરૂઆત કરું પછી ઘણા બધા યુવાન ભાઈઓ મારી માતાઓ બહેનોની હાજરી છે એટલે દોસ્તીના ગીતો તરફ જાવું છે અને તમને ગમતા ગીતો અહીંયાથી ગાવા છે પણ આ પણ ગીત આપ બધાને જરૂરથી ગમશે કારણ કે એ વિશ્વ જગતજનની માં ઉમિયાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે જીણા 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 રે ઉડા ગુલાલ માઈ તેરી ચૂનરિયા લહેરા જીણા જીણા રે ઉડા ગુલાલ માઈ તેરી ચૂનરિયા લહેરા रंग तेरी रीत का रंग तेरी प्रीति का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीति का मैं तेरी चूनरिया जब जब मुझ पे उठा सवार माई तेरी चूनरिया जीना जीना उड़ा गुलाल माई तेरी चूनरी यार है
से रूठी मेरी परछाई। तेरी परछाई तेरा ख्याल माई तेरी चूनरी याद है जीना जीना रे गुलाल माई तेरी चूनरी સરસ મજાના દોસ્તીના ગીતોને અહીંયા ફરમાઈશ છે એટલે મારી સાથે દરેક કાર્યક્રમમાં અને સૌરાષ્ટ્ર નહીં પણ કચ્છ કાઠિયાવાડ લઈ બહુ સારું અને ઉજળું નામ એવા જ મારી સાથે અમિતભાઈ વાઘેલા, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે અહીંયા ઘણી બધી વાર દોસ્તીની ફરમાઈશ પહેલા રાઉન્ડમાં આવી હતી, એટલે એકાદ બે દોસ્તીના ગીતો તરફ જવું છે. પછી સરસ મજાની અહીંયા ફરમાઈશ મળી છે હીરે કાયા મેં બર્તન માટીરો. ભાઈને વિનંતી કરીશ કારણ કે મજા આવશે. અમુક ગીતોની મજા, હા અમુક કંઠે મજા આવે એટલા માટે એ પહેલા દોસ્તીના એક ગીત મારે ગાવું છે, આપ બધાને જરૂરથી ગમશે. પછી મારા મલાબાર ગ્રુપની એક ફરમાઈશ છે દેવોના દેવ મહાદેવને યાદ કરવાની, એ પણ લેવી છે. પણ એ પહેલા આ સરસ મજાનો રાગ ચારુ કે છે એટલે સરસ મજાની આ દોસ્તીની ફરમાઈશ લેવી છે. મને ખૂબ ગમે છે અને આપ બધા પણ ધ્યાનથી સાંભળજો કે જિંદગીમાં એક સાચો ભાઈબંધ, એક સાચો મિત્ર હોવો જોઈએ ને એટલા માટે ગાવું છે. ત્યાં शीशा टूटे गुल मच जाए, दिल टूटे आवाज न आए, सापड़ से तो दोस्त बचाए, हो सापड़ से तो दोस्त बचाए,
ભાઈબંધ ને નજર ન લાગે તારી મારી ભાઈબંધ ને નજર ન લાગે તને મારા યાર કદી ઠોકર ન લાગે સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે મેહોણા વાળા હું બહુ ભાગ્યશાળી મને મળી તમારી યારી વાલા આ ભાઈબંધી ઈ દેવના દેવ મહાદેવને યાદ કરતા કારણ આગળ ઘણી બધી ફરમાઈશ ઉપર દોસ્તીના ગીતો ઈ પછી ભજનની પણ સરસ મજાની ફરમાઈશ છે પહેલા એક દેવના દેવ મહાદેવને યાદ કરું ત્યારબાદ ભાઈને આગળના અમારા વચ્ચે બેઠેલા ભાઈઓની ફરમાઈશ છે વિનંતી કરું ત્યારે વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે હાલો શંખલાનો નાદને જોવા દે મહાદેવના મેળે હાલો ને પાર્વતી આ વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે
ઉમિયા ધામ અને ઈ માના પગલા અને એવું સરસ મજાનો ભાવ ઉમિયા માને યાદ કરતા ગાવો છે ત્યારે કંકુડા વેરાણા જય ઉમિયાજી કંકુડા વેરાણા મને પગલા દેખાણા કંકુડા વેરાણા મને પગલા દેખાણા જાજરના જણકારે મારી ઉમિયામાં પધાર્યા જાજરના જણકારે મારી ઉમિયામાં નેહડે રમે છે બાળ એની લેવાને નેહડે રમે છે બાળ એની લેવાને નેહડે રમે છે બાળ અને આપ જેટલા પણ બેઠા છો બધાને એક ખાસ વાત જણાવું છું અને ખૂબ આનંદ થાય છે કે 12 વાગી ગયા એટલે આજનો પવિત્ર દિવસ મેં પહેલા કીધું એમ હનુમાન જયંતી અને મારી યુટ્યુબ ચેનલ એટલે કે અપેક્ષા પંડ્યા ઓફિશિયલ અને નવી બીજી યુટ્યુબ ચેનલ એપી મ્યુઝિક અપેક્ષા પંડ્યા એમાં સરસ મજાનું સાવ અલગ રીતનું અને આપ બધાના આશીર્વાદથી હનુમાન ચાલીસા કાલે સવારે મારી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવાની છે અને આપ બધાને જરૂરથી ગમશે આપ બધાના આશીર્વાદ ને પ્રેમ એમાં જરૂરથી આપજો અને જરૂરથી એક વાર આખી હનુમાન ચાલીસા બધા સાંભળજો અને જરૂરથી આપનો અભિપ્રાય આપજો એવી આપ બધા પાસે આશા છે એટલા માટે આગળ બહુ સરસ મજાની ફરમાઈશ ઈરે કાયમ બર્તન માટી રો અમિતભાઈને વિનંતી કરું જય હો જય હો જય ઉમિયાજી
સદગુરુ આંગણ આયા મેં વારી જાવું રે મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાવું એક બાપ અને દીકરીનો પ્રેમ અદ્ભુત હોય છે અને સૌથી વધારે ગમતું પાત્ર મને એટલે દીકરીનું અને બાપનું પાત્ર છે એટલે એવી પણ એક ફરમાઈશ લેવી છે પણ એ પહેલા અમિતભાઈ બહુ સરસ મજાની આ રચના ને આથી ફરમાઈશ છે મારા ભાઈઓની ત્યાં મોર બની થન ગાટ કરે
લગ્નમાં આ ફરમાઈશ ગાઈ હતી મેં પણ ફરીથી